માતા જય રાષ્ટ્ર માતા। મને અત્યારે કુકસવાડાથી નયનભાઈનો ફોન આવેલો કે માળિયા હાટીના રુદ્રેશ્વર મંદિર છે ત્યાં એક વાછરડાનો પગ ભાંગેલો છે અને નયનભાઈને બીજા ભાઈએ ફોન કરેલો હતો કે ભાઈ અહીંયા આ રીતના તકલીફ છે એક વાછરડાને। એટલે નયનભાઈએ તરત જ મને જાણ કરી કે વિશાલભાઈ તમે અહીંયા જાઓ ને હું છે એ કયો અમને, એટલે આગળની આપણે વ્યવસ્થા વાછરડાની કરીએ। એટલે અત્યારે હું રુદ્રેશ્વર મંદિર બાજુ જાઉં છું। અહીંયા પડ્યો જા ભાઈ જીવે કે શું છે કુકસવાડાથી મને ફોન આવ્યો કે વિશાલભાઈ તમે અહીંયા જાવ તો શું છે એમાં? એની સેવા બહુ સારી છે ભાઈ। ના 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 બધા કુકસવાડાની સેવામાં ઘટે આને એના સિવાય કોઈ આઈસોરો નથી થાય। કાંઈ વાંધો નહીં, હાલો ને મારી રાખીએ તો બધા દોર શેપી નાખે। એવું થાય ને તો ત્યાં ભરાવી દઈએ, સમજી ગયા? સારવાર મળી જાય વધારે। હા 3 દી ત્યાં સમજી લો પડ્યો આ વસ્તુ રોટલી દીધી ખાય નથી ખાય। ઓલું મારા કાને વાત આવી જાય ને ભાઈ એટલે હું તાત્કાલિક જ આવું, મારો નિયમ છે। એક છે હું કઈ કામમાં હોય ને ભાઈ તો 5-15 મિનિટ અટાણે હું અહીં ઉભો છું, વાથી મને કોઈક ફોન કરે તો મારે પેલા આ કરું પછી એનું કરું, એમ વાર લાગે। આમાં ગાડી માથામાં લાગે ની જેમ માથામાં ન લાગે તને કહું કે માથામાં એને નહીં આપણા માથામાં ન લાગે એ કાયદો હતું ને વાસનું કો ભાવ કોણ જવાન બતાવી વહેલી જાણ થઈ હોય ને કોનો વાંધો આવે સમજાણું? આ મોડી થઈ જાણે મને ફોન આવ્યો ને એટલે હું તો ધાબે કોઈ નીકળી જ ગયો। અરે મને ખુદ હું અમે શું થયું મને અહીંયા આ ગઈ હમણાં ખબર પડી। હું બિચારો એટલે ઘરેથી પાણી પાવા આવ્યા ને વાસડાને એટલે હું કોઈ ન્યા મને કુકસવાડાથી ફોન એટલે ધાબે કોઈ નીકળી જ ગયો।